ગતિ વિજ્ઞાન અથવા ગતિશાસ્ત્ર કોને કહે છે? યંત્રશાસ્ત્રના જે વિભાગમાં ગતિના કારણો અને ગતિ કરતી વસ્તુના પદાર્થ ગુણધર્મો સહિત ગતિની ચર્ચા કરવામાં આવે છે તેને ગતિશાસ્ત્ર કહે છે. પદાર્થની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવ લખો. તો પદાર્થ સ્થિર રહેલા ફૂટબોલને ખસેડવા માટે કિક મારવા પડે છે. પથ્થરને ઉચકવા કે ફેંકવા, ઉપર ધકેલવા બળની જરૂર પડે છે. પવનથી વૃક્ષની ડાળીઓ ઝૂલે છે. પવનથી પદાર્થો ખસેડાય છે. પવનથી હલેસા માર્યા સિવાય હોડી પાણીમાં અથવા વહેતી નદીમાં ગતિ કરી શકે છે. બળ વિશેની પ્રાથમિક ખ્યાલ સમજાવો. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિ કરાવવા માટે કોઈએ બાહ્ય બળ જરૂરી છે, તેમજ ગતિને ધીમી પાડવા કે અટકાવવા માટે પણ બાહ્ય બળ જરૂરી છે. ઢાળ પરથી ગબડતા બોલને તેની ગતિની વિરુદ્ધમાં બળ લગાડીને તેને અટકાવી શકાય છે. પદાર્થ પર જે પરિબળની અસર થવાથી તેની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય તેને બળ કહે છે. એટલે કે પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય, સ્થિર પદાર્થ ગતિમાં આવે, ગતિમાન પદાર્થ સ્થિર થાય તો આપણે કહી શકીએ કે પદાર્થ પર બળ લાગે છે. પદાર્થ પર બળ લાગવાથી નીચે મુજબના 4 પ્રકારની અસરો થાય છે. નંબર 1, બળ પદાર્થની ગતિમાં લાવે છે અને અટકાવી શકે છે. બળ પદાર્થની ઝડપમાં ફેરફાર કરી શકે છે, એટલે કે પદાર્થની ગતિ ધીમી અથવા ઝડપી કરી શકે છે. બળ વસ્તુની ગતિની દિશા બદલી શકે છે. બળ વસ્તુનો આકાર પણ બદલી શકે છે. આમ બળ જુદી જુદી 4 પ્રકારની અસરો પેદા કરી શકે છે. બળના મુખ્ય પ્રકારોના ઉદાહરણ આપી સમજાવો. પદાર્થ પર બળ લાગવાથી થતી અસર માટે પદાર્થ સાથે સંપર્કમાં હોવું જરૂરી છે, પણ હંમેશા તેની સાથે સંપર્કમાં હોવું જરૂરી નથી. આથી બળના મુખ્ય 2 પ્રકાર છે. નંબર 1, સંપર્ક બળ અને નંબર 2, ક્ષેત્ર બળ. સંપર્ક બળ એટલે આપણે સમજો કે કોઈ પદાર્થના ટચ કરીએ અને એને બળ લગાડીએ તો એ સંપર્ક બળ કહેવાય છે. અને પદાર્થને સંપર્કમાં એટલે કે ટચ કર્યા વગર જ દૂરથી આપણે બળ લગાવી શકીએ તો તેને ક્ષેત્રીય બળ કહે છે. ચાલો પહેલાં આપણે સંપર્ક બળ વિશે જોઈએ. કોઈ પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થા બદલવા માટે પદાર્થ સાથેના સંપર્ક હોવો જરૂરી છે. આમ સંપર્ક દ્વારા જે બળની ગતિની અવસ્થા બદલી શકાય તેવા બળને સંપર્ક બળ કહે છે. દાખલા તરીકે આપણી પાસે પડેલા સ્થિર ટેબલને ધક્કો મારીએ, આપણી બાજુ ખેંચીએ ત્યારે તેના પર સંપર્ક બળ લાગે છે. ક્ષેત્રીય બળ. નિયત વિસ્તારમાં આવતો યોગ્ય પદાર્થ ચુંબક, વિદ્યુતભાર, ગુરુત્વાકર્ષણના કારણે બળ અનુભવે છે તેવા બળને ક્ષેત્રીય બળ કહે છે અથવા બળ ક્ષેત્ર કહે છે. બળ ક્ષેત્રમાં કેટલાક યોગ્ય પદાર્થો સંપર્કમાં આવ્યા સિવાય એકબીજા પર બળ લગાડે તો તેને ક્ષેત્રીય બળ કહે છે. ચુંબકીય બળ, વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ એ ક્ષેત્રીય બળો છે. મકાનની ટોચ પરથી મુક્ત પતન પદાર્થ પૃથ્વી તરફ પ્રવેગિત થાય છે. પૃથ્વી અને મુક્ત પતન પામતો પદાર્થ સંપર્કમાં નથી, તેમ છતાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણના કારણે પદાર્થ પ્રવેગિત ગતિ કરે છે. આ ઉપરાંત ચુંબકની થોડે દૂર લોખંડની ખીલી મૂકતા તે આકર્ષણના કારણે ચુંબક તરફ ગતિ કરે છે. આમ ચુંબકીય ક્ષેત્રને કારણે ખીલી પર આકર્ષણ બળ લાગતું હોય છે. તો નોંધી લઈએ. સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ વચ્ચે સમાનતા અને ભિન્નતાઓ કઈ છે તે જાણીએ. સંપર્ક બળ અને ક્ષેત્રીય બળ વચ્ચે સમાનતા એ છે કે આ બંને બળો પારસ્પરિક છે.
ભિન્નતા શું છે? તો સંપર્ક બળ કૃત્રિમ છે, જ્યારે ક્ષેત્રીય બળ કુદરતી છે. સંપર્ક બળ અસંરક્ષી છે, જ્યારે ક્ષેત્રીય બળ સંરક્ષી છે. મિત્રો, એરિસ્ટોટલને તમે કદાચ નામ સાંભળેલું હશે. એરિસ્ટોટલ એમની એક વાર્તા પણ કરવાનું મન થાય છે, તો ધ્યાનથી સાંભળજો. એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકને ખૂબ પ્રગતિ હતી, ત્યારે એમના મિત્રએ એમને પૂછ્યું કે તમે આટલું બધી પ્રગતિ કઈ રીતે કરી શકો છો? મને તો આવી પ્રગતિ થતી જ નથી. તો એરિસ્ટોટલ કહે છે કે તને આ પ્રશ્નનો જવાબ હું નદી કિનારે આપીશ. બંને ભેગા થાય છે નદી કિનારે, અને પછી કે એમનો મિત્ર કે હવે જવાબ આપ. એણે કીધું જવાબ હું આપીશ, પહેલાં આપણે તરવા જઈશું. બંને નદીમાં તરવા જાય છે. તરતા તરતા વચ્ચે પહોંચે છે ત્યારે એરિસ્ટોટલ પેલા મિત્રને પાણીની અંદર દબાવી દે છે. હવે પેલો એટલો બળવાન નહીં હતો જેટલો એરિસ્ટોટલ બળવાન હતો, પણ તે છતાં તેણે જેમ તેમ કરીને જોરથી પુશ કરીને એરિસ્ટોટલને ફેંકી દીધો અને બહાર આવી ગયો. અને પછી એણે એને પૂછ્યું કે ભાઈ આવું કરવાનું શું કારણ હતું? તો એરિસ્ટોટલે કીધું કે એ જ મારો જવાબ છે જે તમે પ્રશ્ન કર્યો છે. માણસ જ્યારે પોતાની 100% શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે તે સમગ્ર બળ સાથે, એટલે કે સમગ્ર શક્તિનો ઉપયોગ કરે છે ત્યારે મોટાથી મોટા પ્રશ્નનો હલ કે પછી નિરાકરણ કરી શકે છે. આમ આપણે જે આપણી શક્તિનો 100% યુઝ કરીએ તો આપણે આપણી પ્રગતિ પણ કરી શકીએ છીએ. આમ આવા હતા એરિસ્ટોટલ, જે પોતાની 100% શક્તિનો ઉપયોગ કરવાનો સંદેશ આપતા હતા. હવે એવા એરિસ્ટોટલ વિશે આપણે જોઈએ કે એરિસ્ટોટલનો ખ્યાલ શું હતો, તે કઈ રીતે ખોટો હતો, એના ખ્યાલમાં શું ભૂલ હતી. એ વાર્તા સાથે આને કોઈ લેવા દેવા નહીં મળે. વાર્તા તો એ એમના જીવનનો બનેલો એક પ્રસંગ છે. આપણે થિયરી પર આવીએ છીએ. ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલ વ્યવહારમાં થતા અનુભવને આધારે એવો ખ્યાલ બાંધ્યો કે પદાર્થની નિયમિત ગતિ યથાવત ચાલુ રાખવા માટે, એટલે કે પદાર્થને ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, જેને એરિસ્ટોટલનો નિયમ કરે છે. તેના મત મુજબ ધનુષ્યમાંથી છોડેલો તીર ઉડ્યા કરે છે, કારણ કે તીરની પાછળની હવા તેની આગળ ધકેલે છે. આ મત વિશ્વમાં પદાર્થોને ગતિ અંગે એરિસ્ટોટલની વિચાર પદ્ધતિનો એક ભાગ હતો, જે ખોટો હોવાનું જણાયું. વિશ્વમાં ધન પદાર્થો માટે ઘર્ષણ અને તરલ પદાર્થો માટે શ્યાનતા જેવા ગતિનો વિરોધ કરનારા બળો હંમેશા હાજર હોય છે. તેથી પદાર્થોને નિયમિત ગતિ ચાલુ રાખવા માટે અવરોધ બળોનો સામનો કરવા બાહ્ય પરિબળો વડે બળ લગાડવાની જરૂર પડે છે. આ પરથી એરિસ્ટોટલની ભૂલ એ હતી કે વ્યવહારિક અનુભવને કુદરતના મૂળભૂત નિયમ તરીકે ગણી લીધો હતો. મતલબ કે અગર સાયકલને આપણે ચાલુ રાખવી છે, ગતિ રાખવી છે, તો આપણે કન્ટિન્યુઅસ પેડલ માર્યા કરવા પડશે, તો સાયકલ ચાલે છે. એટલે કે ઢાળ પર અગર સાયકલ આપણે લઈ જઈએ, સાયકલને ઉપર ચડાવી છે, તો કન્ટિન્યુઅસ આપણે પેડલ મારવા પડશે, તો સાયકલ આગળ વધશે. તો એ પરથી ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે એની આ વાતનો વિરોધ કર્યો હતો કે પદાર્થને બળ લાગે ત્યાં સુધી પદાર્થની ગતિની દિશા અને પદાર્થના સ્થિતિમાં ફેરફાર થતો નથી. એ આગળના પ્રશ્નમાં આપણે જોઈએ છીએ. ગતિ અંગેના ગેલિલિયોનો ઢળતા સમતલોનો પ્રયોગ વર્ણવો. આપણે આગળ વાત કરી, ચર્ચા કરી તે પ્રમાણે ગેલિલિયોની વાત આવે છે. ગેલિલિયોએ ઢળતા સમતલ પર પદાર્થની ગતિને અભ્યાસ કરવા માટે 2 પ્રયોગ કર્યા. પહેલા પ્રયોગની વાત કરીએ. આ માટે સમાન ઢાળવાળા 2 સમતલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવ્યા છે, અને ગોળ પદાર્થને તેના પરથી મુક્ત કરતા તે ગતિના અવલોકનો નીચે મુજબ મળે છે. 1. ઢાળ પરથી નીચે તરફ
ગતિ કરતો ગોળો પ્રવેગિત ગતિ કરે છે, તેથી તેનો વેગ વધે છે. નંબર 2, ઢાળની ઉપર તરફ ગતિ કરતો ગોળો પ્રતિપ્રવેગી ગતિ કરે છે, તેથી તેનો વેગ ઘટે છે. નંબર 3, સમક્ષિતિજ સમતલ. સમક્ષિતિજ સમતલ આકૃતિ 3 મુજબ ગોળાની ગતિ એ વચગાળાની સ્થિતિ છે. આના પરથી ગેલિલિયોએ એવો નિષ્કર્ષ તારવ્યો કે ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર ગતિ કરતા પદાર્થને પ્રવેગ કે પ્રતિપ્રવેગ હોઈ શકે જ નહીં, એટલે કે પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોવો જોઈએ. ગેલિલિયોનો બીજો પ્રયોગ. આ માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 2 ઢળતા સમતલોને ગોઠવ્યા છે. એક સમતલ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરેલ બોલ ગબડીને નીચે આવે છે ત્યારે બોલનો વેગ અને બીજા સમતલ પર ચઢે ત્યારે તેનો વેગ ઘટે છે. જો ઢળતા સમતલની સપાટીઓ લીસી હોય તો બીજા સમતલ પર મળેલી ઊંચાઈ લગભગ પ્રથમ સમતલ પરથી ગતિની શરૂઆત કરે તેટલી જ હોય. નંબર આગળ જોઈએ તો આદર્શ પરિસ્થિતિમાં જ્યારે ઘર્ષણ ગેરહાજર હોય ત્યારે બોલે મેળવેલી ઊંચાઈ પ્રારંભિક ઊંચાઈ જેટલી જ હોય છે. બીજા સમતલનો ઢાળ ઓછો રાખવામાં આવે અને પ્રથમ ઢાળ પરથી જ ઊંચાઈએથી બોલને મુક્ત કરવામાં આવે તો તે બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચવા વધારે લાંબુ અંતર કાપવું પડે છે. જો બીજા સમતલનો ઢાળ શૂન્ય કરીએ તો બોલ અનંત અંતર સુધી ગતિ કરે છે, એટલે કે તેની ગતિ ક્યારેય અટકતી નથી, જે આદર્શ પરિસ્થિતિ છે. વ્યવહારમાં બોલની અવિરત ગતિ શક્ય નથી, પણ અમુક અંતર કાપીને સ્થિર થાય છે, કારણ કે ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ છે જે કદી સંપૂર્ણપણે નિવારી શકાતું નથી. મિત્રો, ગેલિલિયોના આ નિયમ પરથી આવું શીખ મળે છે કે પદાર્થને ગતિ બદલવા માટે બળની જરૂર પડે છે, એટલે કે પદાર્થની સ્થિતિ બદલવા માટે બળની જરૂર પડે છે. જો પદાર્થ સ્થિર છે તો આપણે એને બળ આપશું તો એ ગતિમાં આવશે, અને જો પદાર્થ ગતિમાં છે જો આપણે એને બળ આપશું તો એ સ્થિર થશે. અને પદાર્થની અચળ વેગી ગતિમાં કોઈ બળ અસર કરતું નથી, કારણ કે F = ma થાય, એટલે કે પદાર્થની પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ સાથે બળ સંકળાયેલું છે. બળનું સૂત્ર આપણે આગળ જોયું હશે કદાચ કે બળનું સૂત્ર છે F = ma, એટલે બળની અંદર પ્રવેગ અથવા પ્રતિપ્રવેગ બહુ જ જરૂરી છે. પ્રવેગિત કે પ્રતિપ્રવેગિત ગતિ કરતા પદાર્થને જ આપણે કહી શકીએ કે એના પર બળ લાગે છે. આ ગેલિલિયોનો સિદ્ધાંત હતો બળ માટેનો. આગળ આપણે ન્યૂટનના સમીકરણો જોઈશું ત્યારે આપણને વધુ ખ્યાલ આવશે. મિત્રો, ગેલિલિયોના જડત્વના નિયમની વાત કરીએ છીએ. જડત્વ એટલે જાળવી રાખવું, પોતાની સ્થિતિ જાળવી રાખવી, એટલે કે સ્થિર પદાર્થ છે તે સ્થિર જ પડી રહે, અને ગતિમાન પદાર્થ જે છે પોતાની ગતિ ચાલુ રાખે એને પદાર્થનું જડત્વ કહે છે. તો એ માટે ગેલિલિયોએ શું વાત કરી તે જોઈએ. ગતિ કરતા પદાર્થ પર લાગતા ઘર્ષણના લીધે ગતિનો વિરોધ થાય છે. જો આ ઘર્ષણનો વિરોધ કરતા બળ જેટલું જ ગતિની દિશામાં બાહ્ય બળ લગાડવામાં આવે તો પદાર્થ પરનું ચોખ્ખું બળ શૂન્ય બને. તેથી પદાર્થ નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. પદાર્થની સ્થિર અવસ્થામાં તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી, એટલે કે પદાર્થ સ્થિર પડેલો છે તો તેના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. આમ પદાર્થની સ્થિર અવસ્થા અને નિયમિત ગતિની અવસ્થા બળને લાગે વળગે છે ત્યાં સુધી સમતુલ્ય છે, કારણ કે બંને અવસ્થા પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. જે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો સ્થિર પદાર્થ સ્થિર જ રહે છે, અને ગતિમાન પદાર્થ પોતાની નિયમિત વેગથી ગતિ ચાલુ રાખે છે. આ ગુણધર્મને પદાર્થના આ ગુણધર્મને જડત્વ કહે છે. જડત્વ એટલે ફેરફારનો વિરોધ, અને જડત્વનું માપ એટલે દળ. જે પદાર્થનું દળ વધુ તેનું જડત્વ વધુ,
અને દળ ઓછું તો જડત્વ ઓછું. પદાર્થ આપમેળે તેની સ્થિર અવસ્થા કે નિયમિત ગતિની અવસ્થા બદલતો નથી. આમ જડત્વ એ પદાર્થના